નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા સોમવારે પાલિકા સભા હોલમાં યોજાઈ હતી, જેમાં જુદી જુદી સમિતિઓના 14 ઉપરાંતના કામોને સભ્યો દ્વારા બહાલી આપવામાં આવી હતી, જ્યારે 14 પૈકીના કેટલાક કામોનો વિરોધ પક્ષ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા નગરપાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી, કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલ તેમજ નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર ગૌરંગભાઈ પટેલની અધ્યક્ષતામાં પાલિકા હોલ ખાતે યોજાઈ હતી, જેમાં પાણી પુરવઠા, સફાઈ, બાંધકામ સહિતના જુદી જુદી વિભાગોના 14 ઉપરાંતના કામોને બોર્ડ સમક્ષ મૂકવામાં આવ્યા હતા, જેમાં મોટાભાગના કામોને બહુમતીના જોરે પસાર કરવામાં આવ્યા હતા. જોકે શાંતિપૂર્ણ માહોલમાં સાધારણ સભા પૂર્ણ થઈ હતી. આજે પાલનપુર નગરપાલિકાના સાધારણ સભા હતી અને આજે સાધારણ સભાના અંદર વિવિધ સમિતિ એવી પાણી પુરવઠા સમિતિ હોય, કારોબારી સમિતિ હોય, બાંધકામ સમિતિ હોય. આ સમિતિના અંદર પાલનપુર નગરજનોના માટે વિવિધ અલગ અલગ વિકાસના કામો આજે લેવામાં આવેલા છે જનરલ બોર્ડમાં. એના સાથે સાથે જનરલ બોર્ડના અંદર જે ગોબરી તળાવ છે એ ગોબરી તળાવનું પણ ડેવલપ થાય એના માટે પણ કલેક્ટરશ્રીના અંદર આપણે દરખાસ્ત કરેલી છે. પશ્ચિમ બાજુ પણ એક સ્મશાન ભૂમિ એક મળે એના માટે પણ દરખાસ્ત કરવામાં આવેલી છે. સાથે સાથે બીજા પણ અન્ય ઘણા બધા એવા કામો વિકાસના અને પાલનપુર નગરજનોને વિકાસના કામો મળી રહે એ બાબતનું આજે જનરલ બોર્ડમાં બધી જે કામો લેવામાં આવેલા છે.